કચ્છના લખપત તાલુકાનું ખટિયા ગામ, જ્યાં મળી આવ્યું 5000 વર્ષ જૂનું કબ્રસ્તાન અને માનવ કંકાલ। સરહદે આવેલા ખટિયા ગામથી અંદાજે અડધા કિલોમીટરના અંતરે છેલ્લા 45 દિવસથી ઉત્ખનનનું કામ ચાલતું હતું। આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટના છાત્રોની સાથે વડોદરા અને પુણે કોલેજના વિદ્યાર્થીઓ પણ આ કામમાં જોડાયા હતા અને 1.5 મહિના બાદ કામ પૂર્ણ કરવામાં આવ્યું। 1.5 મહિનામાં અહીંથી હાડપિંજરની સાથે સાથે શંખની બંગડીઓ, પથ્થરની પ્લેટ, પથ્થરના મણકા, માટીના ઘડા, ગ્લાસ સહિતના જુદા જુદા આકારના માટીના વાસણો પણ મળી આવ્યા છે। જોકે વિશેષજ્ઞોનું માનવું છે કે લંબચોરસ આકારના પથ્થરોની બનાવટવાળી કબરોના અવશેષો રાજ્યમાં પ્રથમ વખત જ મળ્યા છે। 2016 में हमने ढूंढा हुआ है। इस साइट का हमने एक्सकेवेशन जनवरी 30 को शुरू किया। आज तो मतलब इसका एक्सकेवेशन ख़त्म हो रहा है। इसके इस टाइम पीरियड में हम 26 से ज़्यादा खबरें खोदा है। उसमें से ह्यूमन स्केलेटन्स मिला है, लेकिन एक ह्यूमन स्केलेटन्स एक में पूरा हाडपिंजर मिला है, बाकी सब में टूटा फूटा ऐसा उसी तरीके में मिला हुआ है। ऐसा मतलब कुछ ना कुछ में सिर्फ क्या बोलते हैं स्कल पोर्शन का थोड़ा कुछ मिला है, कुछ में सिर्फ दांत मिला है, बाकी किसी में थोड़ा कुछ ऐसा डिकम्पोज बोन्स मिला है।